ભાવમાં કડાકો ચાંદીના ભાવમાં એક જ દિવસમાં 1 લાખનો ઘટાડો થયો છે। 1 કિલો ચાંદીનો ભાવ 2.90 લાખ થયો છે। 1 તોલા સોનાનો ભાવ 1.55 લાખ થયો છે। આજનો સૌથી મોટો કડાકો સોના અને ચાંદીનો છેલ્લા 40 વર્ષનો આજે આવેલો છે। કન્ટિન્યુઅસ ભાવ વધતા વચ્ચેની બજારોમાં આ કરેક્શન આવવાનું જ છે અને દરેક જ્વેલર્સ દ્વારા કહેવામાં આવેલું હતું કે આ કરેક્શન આવશે અને આજે આ જ કરેક્શન આપણને દેખાઈ રહેલું છે। સોના અને ચાંદીના ભાવમાં જોઈએ તો સોનું અત્યારે 1,57,000 રૂપિયા, જે 2 લાખની નજીક પહોંચેલું હતું, આજે પાછું 1,57,000, 1,60,000ની નજીક પહોંચેલું છે અને ચાંદી જે છે એ 4 લાખને પાર કરી ગયેલી હતી, એ અત્યારે 2,97,000 રૂપિયા સુધી પહોંચેલી છે। સોના અને ચાંદીમાં ગણવા જાય તો લગભગ 33% જેવો 30% જેવો ચાંદીમાં ઘટાડો કહી શકાય, જે ખરેખર માર્કેટ માટે સારું નહીં કહી શકાય કે આ રીતનું માર્કેટ વધે અને પછી માર્કેટમાં આટલું જોરદાર ઘટાડો આવે તો એ બરાબર નહીં કહી શકાય। ચરોતર પ્રદેશમાં સોના ચાંદીના આસમાની ભાવની અસર સામાજિક વ્યવહારોની પરંપરા પર જોવા મળી રહી છે। દીકરીના લગ્ન, મોસાળું કે નવી વહુના આગમન પ્રસંગે અપાતા દાગીના હવે મધ્યમ વર્ગ માટે આર્થિક બોજ બની ગયા છે। બીજી તરફ મોંઘવારીની આ અસર આણંદના જ્વેલરી બજાર પર પણ જોવા મળી છે। દુકાનો પર ગ્રાહકોનો અભાવ છે અને વેપારીઓ ચિંતામાં છે। અને અત્યારે બધી અમારે ચરોતરમાં આણંદ જિલ્લામાં બધી નાતોની અંદર સોના ચાંદીના દીકરીઓને આપવા માટેના ભાવ એટલા બધા વધી ગયા છે તે શું આપી શકીએ, એટલે અમારી લાગણીઓ દુભાઈ છે। મોસારું કરવું હોય, ભાણીને આપવાનું, બહેનોને ઘેર પ્રસંગ હોય આપવો હોય, પણ આપી શકતા નથી, એટલું મોંઘું થઈ ગયું છે। ત્યાં અત્યારે અમારામાં એવો રિવાજ છે કે દીકરીના જ્યારે મેરેજ કરવામાં આવે કે ઘરે કોઈ વહુ આવે મેરેજ થઈને અને કે બેનને ત્યાં મોસાળું ભરવાનું થાય ત્યારે અમારે ત્યાં સોના ચાંદી આપવાનો રિવાજ હોય છે અને એ અમારે આપવું એ ખૂબ જ ગૌરવની વાત છે કે અમે દીકરીઓને સોના ચાંદી આપીએ છીએ। પરંતુ અત્યારે આ ભાવના લીધે અમારી એક ગૌરવ, અમારી જે અપેક્ષા હતી કે અમે દીકરીઓને આટલું સોનું ચાંદી આપી શકીએ, પણ એ બધું જ અત્યારે આ ભાવના લીધે ખૂબ જ દુઃખ થાય છે કે હવે અમે આપી નથી શકતા। બધા જ વેપારીઓ અત્યારે એકદમ નૈવત ધંધાથી શાંતિથી બેઠેલા છે, કારણ કે સોનું ચાંદી એ ખરેખર કોઈ મોજશોખની વસ્તુ નથી, એ સ્ત્રીધન તરીકે આજે યુગોથી વર્ષોથી, અને એમાં એકચ્યુઅલી આપણા હિન્દુ રીત રિવાજ મુજબ આપણા ભારત દેશમાં તો ખાસ, અને એમાં ચરોતર એટલે એક NRI નું પંથક ગણાય કે જ્યાં બધા દૂર દૂરથી અહીંયા આગળ ખરીદી કરવા આવતા હોય।